તો આજથી નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થયો છે। શાંત પડેલા વર્ગખંડો અને શાળાઓ ફરીથી ગુંજી ઉઠશે। વેકેશનના વિરામ બાદ ફરી બેગ લઈને શાળાએ દોડ્યા ભૂલકાઓ અને નવા યુનિફોર્મ, નવા સપનાઓ સાથે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ। 35 દિવસના વેકેશન પછી રાજ્યની 54,000 સ્કૂલ ફરી શરૂ થઈ છે। જોકે પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસનું શિક્ષણ કાર્ય થશે અને બે સત્ર મળીને કુલ 244 દિવસ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવશે અને શાળાઓમાં વિદ્યાર્થીઓનું તિલક અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે। ઉનાળુ વેકેશન પછી શાળાએ આવતા વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે અને હવે આજથી રાજ્યભરની શાળાઓની શરૂઆત છે તે થઈ છે। પ્રથમ દિવસ છે ત્યારે શાળાની અંદર વિદ્યાર્થીઓ છે તે પ્રવેશી રહ્યા છે। ખુશી અને એક હર્ષ સાથે છે તે આ વિદ્યાર્થીઓ છે તે શાળાની અંદર પ્રવેશ છે તે મેળવી રહ્યા છે। બીજી તરફ પ્રથમ દિવસ શાળાનો છે ત્યારે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમને મોં મીઠું કરાવી ચાંદલો કરી અને આ વિદ્યાર્થીઓનું સ્વાગત પણ છે તે શાળામાં હાલ જે શિક્ષકો દ્વારા છે તે કરવામાં આવી રહ્યું છે। 1 મહિનો જે વેકેશન હતું આ વેકેશન બાદ હવે આજથી તમામ શાળાઓ છે તે શરૂ થઈ છે। ફરી એક વખત છે તે શાળાની અંદર જે કિલકારી છે તે ગુંજી ઉઠશે બાળકોની। જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હાલ અમદાવાદની શાળાઓના આ પ્રકારના દ્રશ્યો છે તે વિદ્યાર્થીઓ છે તે હાલ શાળાની અંદર પ્રવેશી રહ્યા છે। નાના નાના ભૂલકાઓ છે તે ફરીથી એક શરૂઆત છે તે કરતા હાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ શાળાના જે શિક્ષકો છે તેમના દ્વારા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અને તેમને જે શું કહેશો પ્રથમ દિવસ છે આજે સ્કૂલનો કેવો આનંદ ને ઉત્સાહ, કેવું પ્લાનિંગ? સારું છે, મતલબ આટલા મહિના પછી આમ સ્કૂલ આમ મજા આવે, બધા ફ્રેન્ડ સાથે મળવાનું, એટલે આખું વેકેશન કેવું રહ્યું છે? હવે સારું રહ્યું છે, બહાર એવું જવાનું, એટલે હા આખું વેકેશન 1-1.5 મહિનો ફર્યા, રખડ્યા, મજા કરી, હવે સ્કૂલે આવવાનું ઈચ્છા થાય કે ના થાય? બહુ જ ઈચ્છા થાય છે। જે ઉત્સાહ સાથે છે તે બાળકો શાળાએ પહોંચી રહ્યા છે। પછી તે બાળકો છે વેકેશન હવે પૂરું થઈ ગયું ફરીથી શાળાએ આવવું પડશે, ઉત્સાહ થાય છે કે ચિંતા થાય? બહુ મજા આવે સ્કૂલ આવવાની, કારણ કે ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય, એટલે। કેટલામાં સ્ટાન્ડર્ડમાં છે? 6th માં। શું કહેશો જે રીતના વેકેશન પૂરું થયું, વેકેશનમાં કેવી કેવી મજાઓ કરી? અમે ફરવા ગયા અને બહાર ફ્રેન્ડ્સ જોડે રમ્યા અને બહાર ખાવા ગયા। મજા આવશે, હા। શું કહેશો સ્કૂલે આવવાની મજા આવે કે પછી ઘરે જ રહેવાની ઈચ્છા થાય? મજા આવે, ફ્રેન્ડ્સ જોડે વાતો કરીએ, ટીચર્સ જોડે મળીએ, ભણીએ, બહુ મજા આવે। કેટલામાં સ્ટાન્ડર્ડમાં આવી ગયો? હવે 5th બી। વેકેશનમાં મજા કરીને હવે પાછું આજથી સ્કૂલે આવવું પડશે ને રોજે ઉઠી? હા, મજા આવશે કે મજા આવશે, દોસ્તો જોડે રમવાની। વેકેશન લાંબુ થયું હોત તો વધારે મજા આવત, પણ ફ્રેન્ડ્સ ને મિસ કરત। વેકેશનમાં મજા આવે કે સ્કૂલે આવવામાં મજા આવે? સ્કૂલે શું પ્લાનિંગ કરીને આવ્યા છો? પહેલો દિવસ છે મસ્ત રમશું ક્લાસમાં। કેટલામાં સ્ટાન્ડર્ડમાં આવી ગયા? 5th। ચોક્કસ, એટલે કે જે વિદ્યાર્થીઓ છે તે શાળાની અંદર પ્રવેશ છે તે કરી રહ્યા છે। ખાસ કરીને ઉનાળુ વેકેશન છે તે હવે પૂર્ણ થયું છે ને વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી જે તમામ શાળાઓ છે તેમાં શાળાઓની અંદર વિદ્યાર્થીઓ પ્રવેશ કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો શાળાની અંદર વિદ્યાર્થીઓને આવકારવા માટે તિલક કરવામાં આવી રહ્યું છે, તેમને મીઠાઈ મોં મીઠું કરી અને વિદ્યાર્થીઓનું સ્વાગત છે તે હાલ શાળાઓની અંદર કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।